નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અગત્ય બેચમાં હું તેજસ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ તરફથી આપ સર્વે બોર્ડના ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ દ્વારા બહુ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે। ધોરણ 10 ના અને ધોરણ 9 ના તમામ મુખ્ય વિષયોનું એટલે કે મુખ્ય 4 વિષયો છે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટ 3 બરાબર છે એ આપણે બધા વિડીયો જે છે સંપૂર્ણ સિલેબસના આપણે અપલોડ કરી રહ્યા છીએ, તો આપ સૌ જોઈ રહ્યા હશો બરાબર છે। વધુમાં આજે આપણે સ્ટાન્ડર્ડ 10 અગત્ય બેચ મેથેમેટિક્સ પાર્ટ 9 કયું ચેપ્ટર સંભાવના આપણે જોવા જઈ રહ્યા છીએ। અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 14.1 ની ચર્ચા કરી નાખેલી છે, દાખલા નંબર 13 સુધી। આજે આપણે ચેપ્ટર નંબર 14મો દાખલો સ્વાધ્યાય 14.1 નો આપણે જોવા જઈ રહ્યા છીએ। તો આની આગળના જો તમે વિડીયો ન જોયા હોય તો નીચે પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ફટાફટ આગળના વિડીયો જોઈ આવો, કારણ કે આ દાખલો તો જ આવડશે કે જો આની થિયરી ભણ્યા હો। તો થિયરી માટેના વિડીયો નીચે આપેલા છે બરાબર છે, તો ત્યાં જઈને લિંક પર ક્લિક કરો અને ફટાફટ વિડીયો જોવો, પછી આપણે એને શરૂ કરીએ। તો 14મો પ્રશ્ન તમારા 14.1માં આવે છે। શું આવે છે? તો એવું કીધું છે, એવું હું કીધું છે જોજો, એ પત્તાની રમત છે। પત્તાની રમતમાં કેટલા પાના આવે? તો કે ભાઈ 52 પાના આવે બરાબર ને? કેટલા પાના આવે? 52 પાના। તો 52 પાનામાંની થોકડી એટલે કે થપ્પી, આ બધું હું નવું લઈ આવે, ચોપડીમાં આપ્યું છે તો શું કરવું? થપ્પીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે। આ પત્તું લાલનો રાજા હોય, મુખ મુદ્રા વાળું હોય, લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય કે ચોકટની રાણી હોય, આ બધાની સંભાવનાઓ મેળવવાની છે। તો શરૂ કરીએ। શું કામ મળવાની સંભાવના? તો કે ભાઈ કીધું છે એટલે મેળવવી પડે, તો કોઈ માર્ક નહીં આપે એમ પૂરું થોડું મૂકી દેવાતું છે। તો અહીંયા સરખી રીતે ચેપેલા 52 પાના છે। 52 પાના છે એનો મતલબ એવો થયો કે કુલ પ્રયત્ન આપણી પાસે કેટલા થયા? કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી થઈ આપણી પાસે? 52। હાલો, એટલું ક્લિયર છે? આપણે વાત થયેલી સંભાવનાનો કોઈ પણ દાખલો ગણો એટલે પહેલું કામ કુલ પ્રયત્નોની સંખ્યા આવવી જ જોઈએ। આવી જાય પછી દાખલો શરૂ કરી દેવાનો, અલગ અલગ ઘટનાઓ આપી દઈએ આપણે। શું આપવાની છે? પહેલી ઘટના એ। શું ઘટના એ છે? કે પસંદ કરેલું પત્તું કેવું હોય? જોવો કયું હોય? કયું આપ્યું છે? પસંદ કરેલું પત્તું લાલ રંગનો રાજા હોય, લાલ રંગનો રાજા બરાબર। જો તમે ઓળખી ગયા હો તો લાલ રંગના કેટલા રાજા હોય કમેન્ટ કરો ફટાફટ। હાલો। ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ચેક કરો તો ભાઈ, લાલ રંગનો રાજા 52 પત્તા છે, 2 રંગના પત્તા હોય, કાળા રંગના હોય ને લાલ રંગના હોય। થોડુંક ઓવરવ્યુ આપી દઉં કે નથી જોતું? આપી દઉં। તો આ જે 52 પત્તા છે એમાં કાળા રંગના 26 પાના હશે અને લાલ રંગના 26 પાના હશે। કાળા રંગના 26માં 13 ની 2 થપ્પી આવશે, કાળીની અને ફલ્લીની। એવી રીતે લાલ રંગના પાનાની થપ્પી છે એમાં પણ 26 પાના આવશે અને એ 26 પાનામાં 13 પાના લાલના હશે અને 13 પાના ચોકટના હશે। તો હવે અહીંયા આપણને કીધો છે લાલ રંગનો રાજા। હવે લાલ રંગની 2 થપ્પી છે, એક લાલની અને એક ચોકટની। તો એ લાલનો રાજા બી હોઈ શકે છે અથવા ચોકટનો રાજા બી હોઈ શકે છે। આપણને લાલ રંગનો કીધો છે, લાલનો નહીં। તો લાલ રંગના કેટલા રાજા છે? 2, એક લાલનો અને એક ચોકટનો। તો એ 2 માંથી કયો રાજા આવશે આપણને ખબર નથી, એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા બનશે? 2। અને ઘટના એની સંભાવના એટલે કે P ઓફ A 2/52, એટલે જો આનો ભાગાકાર કરો તો 1/26 જવાબ આવે બરાબર છે। બીજી ઘટના જુઓ, ઘટના B કે ભાઈ પસંદ કરેલું પત્તું કેવું કીધું છે? મુખ મુદ્રા વાળું હોય, મુખ મુદ્રાવાળું અથવા તો ચિત્રવાળું, કે જેની ઉપર ચિત્ર દોર્યા હોય એવો દરેક થપ્પીમાં ગુલામ, રાણી અને બાદશાહ 3 પાના, એવી 4 થપ્પી। લાલના 3 પાના, કાળીના 3 પાના, ચોકટના 3 પાના અને ફુલ્લીના 3 પાના। કુલ કેટલા પાના કે જે મુખ મુદ્રા વાળા છે? તો કે ભાઈ 12 પાના એવા છે, 52 માંથી 3 3 3 3 12 પાના એવા છે કે જે મુખ મુદ્રા વાળા છે। એટલે કે ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા
સંખ્યા બરાબર 12 બરાબર છે. તો પી ઓફ બી 12/52 4નો ઘડિયો તો કે ભાઈ 13 ચોકું થાય અને 3 ચોક 12 થાય બરાબર ને. એટલે આપણો જવાબ શું આવશે 3/13. જો આ ઉડાડતા ન આવડે તો આ મૂકી રાખવાનું, ખોટું પછી આમાં એમ થાય કે નહીં આપણે કંઈક કરી બતાવવું છે ને ખોટું લખ્યું તો ખોટો પડશે. તો 12/52 જવાબ સાચો છે. જો તમે શ્યોર હો ને તો જ 3/13 કરજો, બાકી ન કરતા બરાબર છે. ત્રીજી ઘટના જોઈએ. શું જોવો તો ખરા, હું બહુ ઉતાવળ. હા, શું આપ્યું છે જો કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળું તો હોવું જ જોઈએ, પણ એ પાછું કેવું સ્પેસિફિક કલર આપી દીધો કે લાલ રંગનું જોવું જોઈએ. હજી લાલ રંગનું કીધું છે, લાલનું નથી કીધું. તો લાલ રંગની 2 થપ્પી છે, એક લાલની અને એક ચોકટની. એ બંનેમાં 3 પાના કેવા હશે? મુખ મુદ્રાવાળા હશે. એટલે કે ચોકટનો અને લાલનો ગલ્લો, ચોકટની અને લાલની રાણી, અને ચોકટનો અને લાલનો બાદશાહ. આમ કુલ 6 પત્તા એવા છે કે જે લાલ રંગના છે અને મુખ મુદ્રાવાળા છે. એટલે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો આપણી પાસે 6 શક્યતાઓ છે. ચોકટના 3 પાના અને લાલના 3 પાના. એટલે કે ઘટના સી, પસંદ કરેલું પત્તું, પસંદ કરેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. કેવું કીધું? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું બરાબર છે. તો હવે ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી કીધી આપણે હમણાં જસ્ટ વાત કરી, કેટલી છે? 6 બરાબર છે ને. કેટલી કીધી? 6. તો પી ઓફ સી 6/52. 2 વડે ભાગાકાર કરો તો 3/26. આવો જવાબ આવે બરાબર છે. ચાલો ઘટના ડી. શું કીધું છે ઘટના ડી વિશે ચર્ચા કરીએ. તો ઘટના ડી માં એવું આપ્યું છે, એટલે કે ચોથી ઘટના લાલનો ગુલામ. સમજો શું કીધો છે? લાલનો ગુલામ. તો લાલનો ગુલામ ભાઈ જોજો, લાલ રંગનો નથી કીધો, લાલનો કીધો છે. લાલના કેટલા પાના હોય? 13. લાલ રંગના કેટલા હોય? 26. લાલનો કે એટલે ફક્ત લાલ રંગ જ તે, પણ જો લાલ રંગના કે તો લાલનો અને ચોકટના બધા પાના ગણવાના. તો અહીંયા તો લાલનો ગુલામ કીધો છે. તો લાલનો ગુલામ એટલે કે જેક જે આવે ને એને ગુલામ કહેવાય. તો લાલનો ગુલામ એક છે, લાલ રંગના 2 ગુલામ છે, પણ અહીંયા તો આપણને લાલનો કીધો છે એટલે એક જ ગુલામ ધ્યાનમાં લેવાનો છે. એટલે ઘટના ડી શું છે? પસંદ કરેલ પત્તું, પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય, લાલનો ગુલામ હોય બરાબર છે. તો ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 1 જ થાય, કારણ કે લાલનો ગુલામ 52 પાનામાં એક જ છે બરાબર છે. લાલ રંગના 2 ગુલામ છે, લાલનો તો એક જ ગુલામ છે. એનો મતલબ એવો થયો કે પી ઓફ ડી 1/52 મળે, એક પત્તું, અને કુલ પ્રયત્ન આપણે 52 છે. એ તો તમે પહેલા જોઈ રહ્યા છો. ઘટના ઈ, ઈ કોણ? ઈ હું ઘટના, ઘટના ઈ કાળીનું પત્તું હોય. કોનું કીધું? કાળીનું. કાળીના કેટલા પાના છે? 13. 13 માંથી કયું પત્તું આવશે આપણને ખબર નથી. એટલે કે પસંદ કરેલું પત્તું, પસંદ કરેલ પત્તું કાળીનું હોય, કાળીનું હોય. તો ઘટના ઈ કાળીનું પત્તું હોય તો ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા. કાળીના કેટલા પાના છે ભાઈ? થપ્પીમાં 13 પાના એવા છે કે જે કાળીના છે. એનો મતલબ કે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 13/20 13/52, એટલે કે 13/52. 13 એકા 13, 13 ચોખ્ખું 52, એટલે કે 1/4 આન્સર આવે. જો આ ન આવડતો હોય તો આ રાખી દેવાનો, કોઈ ના પાડતું નથી બરાબર છે. ઘટના એફ ની વાત કરીએ. શું કીધું છે આપણને ઘટના એફ માં? તો ઘટના એફ ની વાત કરીએ તો ઘટના એફ એટલે કે આપણી છઠ્ઠી ઘટના ચોકટની રાણી. ચોકટની રાણી હોય. હવે ચોકટના કેટલા પાના છે? 13. એમાં રાણી કેટલી? 1. ચોકટના 13 પાના અને એમાં 1 રાણી. એટલે કે ઘટના એફ શું કે પસંદ કરેલ પત્તું, પસંદ કરેલ પત્તું ચોકટની રાણી હોય, ચોકટની રાણી હોય. તો ઘટના એફ માટેના
સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. શું કામ 1? કારણ કે 52 એ 52 પત્તામાંથી ચોકટની એક જ રાણી છે. એનો મતલબ કે P of F બરાબર 1/52. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? ઓકે. તો ચાલો હવે 15મા દાખલા તરફ આગળ વધીએ. શું કીધું છે 15મા દાખલામાં? કે 5 ચોકટના પત્તા દસો, ગુલામ, રાણી, રાજા અને એકો કોના કીધા છે? ચોકટના જ પાના કીધા છે. અને કેટલા છે? એ 5 જ છે, વધારે નથી. એટલા માટે અહીંયા કુલ પ્રયત્નની સંખ્યા કેટલી આવશે? 5. કુલ પ્રયત્નની સંખ્યા કેટલી? તો કે 5. અને કયા કયા પાના કીધા છે જુઓ તો? દસો, ગુલામ, રાણી, બાદશાહ અને એકો. આ 5 પાના એવા છે કે જે આપણને આપણી કુલ પ્રયત્ન બનાવવામાં કામ લાગ્યા છે. બરાબર? આ તમામના મુખ નીચે તરફ રાખીને, એટલે કે ઊંધા પત્તા મૂકી દીધા છે. કયું પાનું છે ખબર પડે નહીં એ રીતે, અને ચીપેલા છે. અને પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો ખેંચવામાં આવે છે શું ફાયદો થાય? એક પત્તું નીકળશે. તો એ પત્તું રાણીનું હશે એની સંભાવના કેટલી? એ પત્તું રાણીનું હશે એની સંભાવના કેટલી? તો આપણે બનાવીએ કે ઘટના એ પસંદ કરેલું પત્તું રાણીનું હોય તે ઘટના. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? જુઓ તો, ચેક કરો કેટલી થાય. કુલ મારી પાસે 5 પત્તા છે, એમાં રાણી કેટલી છે? એક જ છે. તો એક જ રાણી આવવાની છે. એટલે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય? તો કે ભાઈ 1. ઘટના એ ઊંચી રાણીનું પત્તું હોય, મતલબ P of A 1/5. 52 ન કરતા. શું કામ 52 નહીં? કારણ કે આપણી પાસે અહીંયા જે લિમિટમાં આપ્યા છે, કેટલા લિમિટ? કે 5 જ પત્તા છે. દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. એ 5 પત્તામાંથી જ સિલેક્ટ કરવાનું છે. તો કોઈ રાણી આવે તો 5 માંથી એક રાણી છે. તો 1/5 આન્સર આવે આપણો. ક્લિયર? ચાલો બીજો પ્રશ્ન છે ને, આમાં બહુ મસ્ત પ્રશ્ન છે. શું કીધું જુઓ, કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવામાં આવે, મતલબ રાણી આ લિસ્ટમાંથી હવે થઈ જાય ગાયબ. રાણી આ લિસ્ટમાં સુધી જશે, ગાયબ થઈ જાય. બરાબર છે? તો રાણીને આપણે કાઢી સાઈડમાં મૂકી દે કે ભાઈ તારું કોઈ કામ નથી, તું ભાગ. એટલે રાણી ભાગી ગઈ. તો હવે કુલ પાના કેટલા? કે ભાઈ રાણીને કાઢીને એક બાજુ પર મૂકતા. એટલે મતલબ એને હવે ગણવાની નથી. આપણા કુલ પ્રયત્નમાં રાણી ખોવાઈ ગઈ. બરાબર? પર મૂકતા. એટલે રાણી આપણા લિસ્ટમાં નથી. તો આપણા લિસ્ટમાં રહ્યા કેટલા પાના? કેટલા? તો કે ભાઈ દસો છે, હા છે. ગુલામ છે, હા છે. રાણીને કાઢી મૂકી છે. બાદશાહ, હા છે. એકો, હા છે. 4 પાના રહ્યા. એનો મતલબ એવો થયો કે હવે રાણીને કાઢી મૂકી પછી કુલ પ્રયત્ન કેટલા રહ્યા આપણી પાસે? હવે 4 જ છે. કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 4. ગોટ ઇટ? ખબર પડી? તો હવે આપણી પાસે 4 પ્રયત્નો છે. અને હવે રાણીનું પત્તું કાઢી મૂક્યું, બીજું પત્તું ખેંચવામાં આવે તો હવે એકો હોય. હવે શું કીધું છે? એ એકો હોય. તો હવે હું ઘટના બી આપું છું. ઘટના બી શું? કે ભાઈ પત્તું એકો હોય. પસંદ કરેલું પત્તું કેવો હોય? એકો હોય. કેવો હોય? એકો હોય. તો હવે ચેક કરો તો આમાં એકો છે? હા છે. આ રહ્યું એકો છે. તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ એકો આપણા લિસ્ટમાં એક જ છે ને? જો એક જ એકો છે, એક જ છે ને? પાક્કું ને? એનો મતલબ એવો થયો કે ઘટના બી ની સંભાવના કેટલી થાય? 1/4. શું કામ 4? ભાઈ રાણીને કાઢી મૂકી છે આપણે. એને કીધું છે કે તું વહી જા. શું કામ છે? રકમમાં કીધું કે રાણીને કાઢીને એક બાજુ મૂકી દો. તો હવે 5 માંથી 4 કુલ પ્રયત્ન થઈ ગયા. અને એમાં એકો એક જ છે. એટલે 1/4 આન્સર આવશે. કે રાણીને કાઢી મૂક્યા પછી એકોની સંભાવના કેટલી? તો કે 1/4. બરાબર છે? અને હવે રાણી હોયની સંભાવના. આ લોકો આપણને શું કેસ ને ખબર નથી પડતી. પહેલા એમ કે રાણીને કાઢી મૂકો, હાલો આપણે કાઢી મૂકી. પછી હવે એમ કે રાણી હોય. હવે આમાં રાણી છે તો ક્યાંથી આવવાની? ઇમ્પોસિબલ ઇવેન્ટ છે, અશક્ય ઘટના છે. બરાબર ને? તો ઘટના સી શું કીધું? કે રાણી હોય. હવે રાણી હોય 100%ની વાત. રાણી હોય, પણ આમાં હોય તો આવે ને. આમાં રાણી છે જ નહીં. શું કામ? તો કે બેને કીધું રાણીને કાઢી મૂકો, આપણે કાઢીને સાઈડમાં મૂકી દીધી. તો હવે આમાં રાણી છે જ નહીં. તો રાણી હોય તે ઘટનાના પરિણામો કેટલા થાય? કે ભાઈ ઘટના સી અશક્ય છે. શું કામ? કારણ કે રાણીનું પત્તું હોય તો નીકળશે ને. સમજાઈશ ને હું કહું છું? ઘટના સી અશક્ય છે. અને અશક્ય ઘટનાની સંભાવના આપણને ખબર છે કેટલી થાય? 0 થાય.
બરાબર. તો પી ઓફ સી કેટલો આવ્યો? 0 થાય. ફરીવાર 5 પાના હતા, 5 માંથી પેલા રાણીનું પત્તું કાઢ્યું તો એ 1/5 આવ્યું. પણ હવે રાણીને આપણે કાઢી મૂકી તો મારી પાસે 4 પાના વધ્યા. એ 4 માંથી હવે આપણે સિલેક્ટ કરવાનું છે એક એકો. તો એવો એક એકો છે એક જ, એટલે 1/4 આન્સર આવ્યો. અને પછી પાછું કહેશ કે રાણી હોય, રાણી આમાંથી નીકળી જ ગઈ છે તો પછી આમાં ક્યાંથી હોવાની? મતલબ અશક્ય ઘટના, પત્તું આવવાનું જ નથી. અશક્ય ઘટનાની સંભાવના 0, મતલબ પી ઓફ સી બીકમ 0. હવે નેક્સ્ટ વાત કરો. નેક્સ્ટ છે કે 16મો પ્રશ્ન, ખામીવાળી 12 પેન. સાંભળજો, બહુ મસ્ત દાખલો છે. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. ભળી ગઈ છે ધેટ મીન્સ મિક્સ થઈ ગઈ છે. મિક્સ થઈ ગઈ છે. કેટલી? તો કે ભાઈ ખામીવાળી. ખામીવાળી એટલે કે ખરાબ, હારી ન હોય એવી. ખામીવાળી કેટલી છે? 12. આકસ્મિક, આકસ્મિક એટલે ભૂલથી. હવે ભૂલથી કોકથી થાય તો એ ભૂલથી ભાઈ ખરાબ પેન હારી પેન અરે ભળી ગઈ છે. 132 સારી પેન છે. કેટલી છે? સારી પેન કેટલી કીધી? 132. તો ભાઈ કુલ પેન કેટલી થઈ ચેક કરો તો 144. કુલ કેટલી પેન થઈ? 144 પેન થઈ. બરોબર. એમાં 32 સારી, સોરી 12 કેવી છે? ખરાબ છે અને 132 સારી છે. કુલ 144 પેન. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે સારી છે. મતલબ જોવાથી ખબર ન પડે સારી ખરાબ છે. એક પકડો, ખરીદો, પછી લખો જ ખબર પડે કે ભાઈ આ તો ખરાબ નીકળે. એટલે જોવાથી ખબર નથી પડતી સારી છે કે ખરાબ છે. બરાબર છે, એવું કહેવા માંગે છે. તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત. ખામી રહિત એટલે કે ખામી વગરની. ખામી વગરની એટલે કે સારી. શબ્દની રમત છે. આ લોકો ઘણા બધા શબ્દ વાપરશે એક માટે, તમને કન્ફ્યુઝ કરશે. આપણને કીધી છે ખામી રહિત. ખામી રહિત એટલે કે ખામી વગરની. ખામી વગરની એટલે કે હારી. હારી કેટલી છે? 132. બરાબર. તો આપણે ઘટના એ આપવાની થાય. શું આપવાની થાય? કે પસંદ કરેલ પેન, પસંદ કરેલ પેન કેવી છે? ખામી રહિત હોય. ખામી રહિત હોય તે ઘટનાની વાત કરવાની છે. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય? જુઓ તો ભાઈ, કમેન્ટ કરો ફટાફટ. ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? ભાઈ ખારી પેન કેટલી છે ખોખામાં? 132. તો 132 માંથી કઈ પેન સિલેક્ટ થાય મને ખબર નથી. એટલે મારે ઘટના એ માટેના બધા જ પરિણામો કે જે હારા છે લેવા પડે. મતલબ 132 સારી પેન છે. તો ઘટના એની સંભાવના P ઓફ A 132 સારી પેન, જથ્થામાં કુલ 144 પેનો છે. 132/144. આપણો આન્સર આવશે 132 ને છેદમાં 144 કે ખામી રહિત છે એટલે કે સારી છે. હવે આના આ પ્રશ્ન બોર્ડવાળા શું પૂછશે ખબર છે? ખામી વાળી હોય એની સંભાવના કેટલી? તમે તો ભાઈ ટેક્સ્ટ બુક ગોખીને ગયા હોય, અરે વાહ દાખલો બેઠો, બહાર આવી ખબર પડે જો ઊંધું પૂછ નાખ્યું હતું. આવું થાય એટલે ધ્યાન રાખવું. બરાબર. ખોટું પછી હું એક કોરના ન રહ્યો, આવડતું હોય બધું પણ ભેગું થાય નહીં. 17મો પ્રશ્ન શું કીધું છે? પેલો, એમાં 2 પ્રશ્ન જુઓ. બીજામાં પાછા એક છે, બીજો એક કઈ છે? ના એવું નથી. રકમ વાંચ્યા પછી ખબર પડે હું. ચાલો, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આગળના દાખલામાં જોજો, આ કુલ પ્રયત્ન બનાવાય જેવી તેવી વાત નથી. અહીંયા આપણને ખામીવાળી 12 પેન 132 સાથે મિક્સ થઈ ગઈ હતી. મિક્સ થઈ ગઈ હતી એટલે બેને ભેગી કરી એટલે 144 આપણને કુલ પ્રયત્ન મળ્યા હતા. પણ અહીંયા શબ્દને સમજજો. 20 વીજળીના ગોળાઓનો જથ્થો, એટલે 20 ગોળાનો જથ્થો છે એ 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એટલે 20 ગોળાઓ છે એમાં 4 ખરાબ છે. તો હારા કેટલા થયા? 16. ઓબ્વિયસ વાત છે ને. એટલે અહીંયા કુલ વીજળીના ગોળાઓ કેટલા છે? કુલ ગોળાઓ કેટલા છે? કુલ ગોળાઓ છે 20. એમાં 4 ખામીયુક્ત છે. ખામીયુક્ત એટલે કે ખરાબ. આપણે ખામીયુક્ત શબ્દ રાખીએ કારણ કે એવો વાપર્યો છે. તો ખામીયુક્ત કેટલા છે? 4. તો ખામી વગરના એટલે કે સારા ગોળા, આપણે લખીએ સારા ગોળા. તો સારા ગોળા કેટલા છે? એ ભાઈ 20 કુલ છે એમાંથી 4 ખરાબ છે એટલે કે ખામીયુક્ત છે. તો 16 કેવા થયા? સારા થયા. ચલો, આટલું ક્લિયર છે? ઓકે, ડન. આગળ વધો. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? ફરીવાર, ખામીયુક્ત હોય એટલે કે ખામી વાળો હોય એની સંભાવના કેટલી? આપણે બનાવીએ. ઘટના એ શું બનાવવાની છે કે પસંદ કરેલ ગોળો, પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય તે ઘટના.
તો ખામીયુક્ત હોય તો ખામીવાળા કેટલા ગોળા છે આપણને ખબર છે 4 ગોળા એવા છે કે જે ખામીવાળા છે તો એ ખામીવાળા ગોળા 4 માંથી સિલેક્ટ થશે તો થવા હોય તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય ફટાફટ જો પરિણામોની સંખ્યા કેટલી થાય 4 હું કામ કે ભાઈ થપ્પામાં કે જથ્થામાં કુલ 4 ગોળા એવા છે કે જે ખામીવાળા છે બરાબર છે એનો મતલબ એવો થયો કે P ઓફ A કેટલો મળશે 4/20 આપણે એને 1/5 લખી શકીએ લખવું હોય તો બરાબર છે તો આપણો જવાબ કેટલો આવ્યો 1/5 અથવા 4/20 પણ હવે જે પ્રશ્ન છે ને એ બહુ મસ્ત છે શું કીધું છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી એટલે કેવો કીધું એને તો કે ભાઈ જે પ્રશ્ન એકની અંદર ગોળો કાઢવામાં આવ્યો છે ને એ કેવો છે ખામીયુક્ત નથી પ્રશ્ન એકમાં જે કાઢ્યો હોય આપણે કઈ લેવા દેવા નથી આ એકડો ભૂલી જાઓ ધારો કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી એટલે કેવો છે સારો છે એટલે સારો ગોળો 20 નો જથ્થો છે એમાંથી એક ગોળો પસંદ કર્યો તો કે ભાઈ સારો છે એ સારો છે અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો પાછો નથી મૂકવાનો મતલબ ખોખામાં 20 ગોળા છે એક ગોળો કાઢ્યો સારો નીકળ્યો પાછો મૂક્યો એટલે આપણે સાઈડમાં મૂકી દીધો હવે આમાં કેટલા ગોળા રહ્યા 19 કારણ કે ઓલો કાઢીને મૂકી દીધો ને બહાર હવે આમાં કેટલા રહ્યા 19 પેલા હતા 20 4 ખામીવાળા હતા 16 સારા હતા હવે એક ગોળો કાઢીને સાઈડમાં મૂક્યો એ કેવો છે સારો એટલે હવે આમાં કેટલા છે 19 કુલ ગોળાઓ છે જેમાંથી 15 સારા છે અને 4 ખરાબ છે ચલો આ વસ્તુ ક્લિયર છે તો હવે આને આપણે મેન્શન કરવું પડશે દાખલો ગણતી વખતે તો કે ભાઈ શું મેન્શન કરશું કે પસંદ કરેલ એક ગોળો કે જે ખામીયુક્ત નથી એટલે કે કેવો છે સારો છે તેને કાઢીને બાજુ પર મૂકવાનો છે બાજુમાં મૂકતા એટલે ટૂંકમાં આપણે એને ગણવાનું નથી આગળ આપણે કે રાણીનું પત્તું કાઢી સાઈડમાં મૂકી દીધું એમ આગળ આમાંથી જે ગોળો છે એને આપણે કાઢીને સાઈડમાં મૂકી દેવાનો છે તો હવે કુલ પ્રયત્ન કેટલા થયા એટલે કે કુલ ગોળાઓ કેટલા થયા ભાઈ આપણે કુલ 20 હતા એમાંથી એક કાઢી મૂક્યો એટલે કેટલા થયા 19 ખામીવાળા કેટલા છે તો ભાઈ આપણે જે કાઢ્યો ને ગોળો કાઢ્યો ને એ કેવો કાઢ્યો છે સારો કાઢ્યો તો ખામીવાળા 4 હતા એ 4 ના 4 જ રહે એમાં અને હવે જે કીધું ખામી વગરના તો ખામી વગરના પહેલા હતા 16 એક કાઢીને સાઈડમાં મૂક્યો એટલે કેટલા થઈ ગયા હવે 15 મતલબ હવે ખોખાની અંદર કુલ 19 વીજળીના ગોળાઓ છે એમાંથી 15 ખામી વગરના છે ને 4 ખામીવાળા છે બરાબર છે આ દાખલાએ અહીંયા ટર્નિંગ પોઈન્ટ લીધો છે વળાંક કર્યો છે શું કામ કારણ કે આ બંને દાખલા અલગ છે એક જ રકમના પણ બંને અલગ બનાવેલા છે એટલે થોડુંક ધ્યાન રાખજો હેરાન થઈ જાવ મિત્ર આપણે તો હવે શું કીધું છે ઘટનાની સંભાળ વાંચીએ કે હવે આમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે કેવો કીધો છે સારો હોય ખામીયુક્ત ન હોય એટલે કેવો હોય સારો હોય આપણે સારો ગોળો પસંદ કરવાનો છે તો હવે હું ઘટના બી બનાવું છું શું બનાવું છું ઘટના બી કે હવે પસંદ કરેલો ગોળો આ હું લખ્યું ગોળો કેવો હોય ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય કેવો હોય સારો હોય તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા જો તો ભાઈ હારા ગોળા કેટલા છે આમાં 15 છે ને કારણ કે એક તો હારો કાઢીને મૂકી દો સાઈડમાં એટલે આપણી પાસે 15 જ વિધ્યા છે એટલા માટે થઈને ઘટના બી ની સંભાવના બરાબર 15/19 20 નો મૂકતો કારણ કે આપણે એક ગોળો સાઈડમાં મૂકી દીધો છે એટલે કુલમાંથી એક ઘટી જાય અને હારામાંથી એક ઘટી જાય કારણ કે હારો ગોળો મૂક્યો છે ત્યાં ચલો એટલું ક્લિયર છે બરાબર છે તો આજે આપણે એટલું રાખીએ બરાબર છે આટલું રાખીએ આવતા લેક્ચરમાં જ્યારે ભણશું ને ત્યારે અહીંથી એટલે ક્યાંથી તો કે ભાઈ આપણે અટક્યા છીએ 17મા દાખલાથી 18મા દાખલાથી આપણે કન્ટિન્યુ કરશું ત્યાં સુધી આ વિડીયોનું જો તમારે આખું બોર્ડ વર્ક જોતું હોય તો નીચે પીડીએફ આપી છે પીડીએફ એટલે એની લિંક આપી છે એની પર ક્લિક કરશો તમને આખી પીડીએફ મળશે બરાબર છે ઉપરાંત ધોરણ 10ના બીજા વિષયોના અને આ મેથેમેટિક્સનું ખાસ કરીને બધા લેક્ચરનું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે એની લિંક આપી છે વધુમાં તમને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરવું હોય તો કરો નતર રહેવા દો સબસ્ક્રાઇબ કરો શું કામ
કારણ કે તમને આના જે બીજા વિડીયો અપલોડ થશે એની લિંક તમને મળી રહે. ઉપરાંત ટેલિગ્રામની જે આપણે ગ્રુપ બનાવ્યું છે એ, વોટ્સએપનું જે ગ્રુપ બનાવ્યું છે એ, ફેસબુક પ્રોફાઇલ, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બધાની લિંક નીચે આપી છે. વોટ્સએપમાં જોડાઈ જાઓ, કારણ કે જેવો વિડીયો અપલોડ થાય ને તરત તમને વોટ્સએપ મોકલી દેવું કે લ્યો મંડો જોવા, ભણવા મળો, બરાબર છે. તો ત્યાં સુધી હવે તમે લોકો આવતા વિડીયો સુધી રાહ જુઓ, કારણ કે હવે ટૂંક જ સમયમાં પાછો તમને વિડીયો મળી જશે નવો આને પછીનો. ત્યાં સુધી તમે ધન્યવાદ.